મિત્રો, આપણે ભારતના ભૂપૃષ્ઠનો વિસ્તૃત અભ્યાસ કરી લીધો. હવે આપણે ભારતના ભૂગોળમાં ભારતના નદી તંત્રનો અભ્યાસ કરવાનો છે, એટલે કે ભારતના અપવાહ તંત્રનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, ભારત વિશ્વમાં એક એવો દેશ છે કે આ દેશમાં નદીઓને માતા તરીકે સંબોધવામાં આવે છે. ભારત દેશની સંસ્કૃતિમાં પણ નદીઓ આગવું અને મોખરાનું સ્થાન ધરાવે છે. એ પિતૃશ્રાદ્ધ હોય કે માતૃશ્રાદ્ધ હોય. તો મિત્રો, આપણે એવા દેશની નદીઓનો અભ્યાસ કરવાનો છે કે જ્યાં એ નદીઓને આગવું અને મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. તો મિત્રો, હું તમને નદીઓ ભણાવું એ પહેલા મારી ફરજ છે અને આપની જરૂરિયાત છે કે આપને હું નદી તંત્રની સમજૂતી આપી દઉં. તો મિત્રો, સમય ન બગાડતા આપને નદી તંત્રની પ્રથમ સમજૂતી આપી દઉં છું. મિત્રો, ભૂગોળમાં જ્યારે આપણે નદીઓ ભણવા જઈ રહ્યા છે એ પહેલા નદી તંત્રને ભણવું ફરજિયાત છે. નદી તંત્રને ભણતા પહેલા આપણે મિત્રો બે શબ્દો સમજવા મહત્વના છે. એક શબ્દ છે અપવાહ અને બીજો શબ્દ છે અપવાહ તંત્ર. મિત્રો, આ શબ્દ અહીંયા આવી જ જાય છે, એટલે કે આ શબ્દમાંથી જ આ શબ્દ સમજાય એવું સાબિત થઈ જાય છે. તો અપવાહ એટલે એક નિશ્ચિત નદીના માધ્યમથી થતો જળ પ્રવાહ એટલે કે અપવાહ, એટલે કે ડ્રેનેજ કહે છે. બસ મિત્રો, અહીંયા એનું તંત્ર સમજવાનું છે, એટલે કે સીધો ને સરળ આ જશે અને અહીંયા બહુવચન નદીઓના. ઓકે, સમજો મિત્રો, નિશ્ચિત નદીઓના માધ્યમથી થતો જળ પ્રવાહ એટલે અપવાહ તંત્ર. મિત્રો, આ લખવાનું નથી, ખાલી સમજવાનું છે, બરાબર ને? મિત્રો, આપણે એક સિંધુ નદીને ભણીએ છીએ તો એને અપવાહ ભણીએ છીએ, પણ સિંધુ નદીની શાખા નદીઓને ભણીએ છીએ તો સિંધુ નદીના તંત્રને ભણીએ છીએ, સિંધુ નદીના અપવાહ તંત્રને ભણીએ છીએ. જ્યારે ભારતની સમગ્ર નદીઓને ભણીએ છીએ તો ભારતના અપવાહ તંત્રને ભણીએ છીએ એવું સાબિત થાય છે. મિત્રો, તો મિત્રો, આ નદીનું અપવાહ અને અપવાહ તંત્ર વિશે આપણે સમજી લીધું. મિત્રો, નદીની મહત્તા સમજાવી હોય તો મારે એક જ વાક્યમાં કહેવું પડે કે વિશ્વની પ્રાચીનતમ 4 સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે થયો છે. એટલે માનવ સભ્યતાનો વિકાસ એ નદીના કિનારે થયો છે. બસ મિત્રો, કાફી છે. માનવ સભ્યતા જો વિકસી હોય તો નદીના કિનારે વિકસી છે. મિત્રો, તો એ 4 સભ્યતા કઈ છે ને 4 નદીઓ કઈ છે એ નોંધી લઈએ. મિત્રો, આશા રાખું છું કે આપ મારા દરેક લેક્ચરને પોતાની નોટ અને પેન સાથે લઈને બેસતા છો. મિત્રો, યાદ રાખજો કે માત્ર ને માત્ર વિડીયો જોઈ લેવાથી કામ નહીં બની જાય મિત્રો. અને એ જો કામ બની જાય એવો ભ્રમ હોય
તો મિત્રો એ પરીક્ષા આપ્યા પછી તમારો ભ્રમ ચકનાચૂર થઈ જશે. મિત્રો યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે મહેનત જ આપને સફળતા અપાવે છે. એટલે મિત્રો આશા રાખું છું આપ મારી સાથે અગત્યના મુદ્દા આપની નોટમાં નોંધશો. ઓકે, તો મિત્રો પહેલા 4 નદીઓને સમજી લઈએ. તો મિત્રો પ્રથમ સંસ્કૃતિ છે પ્રાચીન સંસ્કૃતિ, અને અહીંયા નદી. પ્રથમ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. નદી છે સિંધુ નદી. સિંધુ નદી. હવે મિત્રો બીજી સંસ્કૃતિ ચીનની સંસ્કૃતિ. અને એ છે હવાંગહુ નદી. આને મિત્રો પીળી નદી, યલો રિવર્સ પણ કહે છે. ત્રીજી સંસ્કૃતિ છે મિત્રો ઇજિપ્તની સંસ્કૃતિ. અને એ છે નાઇલ નદી. અને મિત્રો પછી છે ચોથી મેસોપોટામિયાની સંસ્કૃતિ. મેસોપોટામિયા એ છે ટિગ્રીસ અને યુફ્રેટિસ. મિત્રો આ પોતાની નોટમાં ક્યાંક લખી રાખજો. ક્યારેક સરકાર પૂછે લે સંસ્કૃતિઓને નદી તો કામ આવી જાય. સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે, ચીનની સંસ્કૃતિ હવાંગહો એટલે કે પીળી નદીના કિનારે, ઇજિપ્તની સંસ્કૃતિ નાઇલ નદીના કિનારે, મેસોપોટામિયાની સંસ્કૃતિ ટિગ્રીસ અને યુફ્રેટિસ નદીના કિનારે. હવે મિત્રો હું તમને એક એક નદી ભણાવું વિસ્તૃત, બરાબર? એ નદીઓના તંત્રને વિસ્તૃત ભણાવું એ પહેલા મિત્રો નદીઓના તંત્રના પ્રકાર છે. હજી સુધી સરકારે પરીક્ષામાં પૂછ્યા નથી, પરંતુ મિત્રો આપણી તો ફરજ છે કે આપણે વિસ્તૃત ભણવું. અને મિત્રો એ પ્રકાર ભણી લીધા હશો તો કઈ નદી કયા પ્રકારે વહે છે એ તમને સમજણ પડી જશે. તો મિત્રો મુખ્ય જે કદાચ પરીક્ષામાં પૂછાય એવા પ્રકારો હું તમને સમજાવી દઉં છું, અને પછી મિત્રો નેક્સ્ટ આપણે નદીઓને વિસ્તૃત સમજીશું. તો નદીઓના પ્રકારને આપણે સમજી લઈએ. અહીંયા મિત્રો એક છે વૃક્ષાકાર. હવે અહીંયા સીધો છે કે નામ એવો આકાર, બરાબર ને? અહીંયા વ્યાખ્યા સમજી લો. મુખ્ય નદીને સહાયક નદીઓ લઘુકોણમાં, કેવા લઘુકોણમાં મળે છે, અને એ સહાયક નદીની ડાળીઓ પણ વૃક્ષની ડાળીઓની માફક લઘુકોણમાં મળે છે. એવા તંત્રને વૃક્ષાકાર નદી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. લખી દઉં મિત્રો, મુખ્ય નદીને તેની સહાયક નદીઓ લઘુકોણમાં મળે છે.
અને સહાયક નદીઓને સહાયક નદીઓની ઉપસહાયક નદીઓ પણ એક વૃક્ષની ડાળીની માફક મળે છે અને સમગ્ર નદી તંત્ર વૃક્ષ જેવો આકાર ધારણ કરે છે ધેટ્સ ઓલ મિત્રો આમાં શું યાદ રાખવાનું છે આ નદી તંત્ર મોટા ભાગે ત્યાં જ વિકાસ પામે કે જ્યાં ગ્રેનાઇટના પથ્થરોનો હોય ગ્રેનાઇટના પથ્થરો હોય મિત્રો ભારતમાં કઈ કઈ નદીઓ છે તો ગંગા મહત્વની લખું છું યમુના કૃષ્ણા કાવેરી તો આ નદી તંત્રમાં શું યાદ રાખવાનું છે લઘુકોણ અને ગ્રેનાઇટ પથ્થરો બીજું કંઈ મહત્વનું નથી નેક્સ્ટ પ્રકારને આપણે સમજી લઈએ જાડી આકાર મિત્રો નામ પ્રમાણે જ ગુણ છે એટલે બહુ મથામણ નથી મિત્રો આને સમજી લઈએ હવે મુખ્ય નદી છે એની શાખા નદીઓ એ સમાંતર વહે છે જોયું મિત્રો સમાંતર વહે છે અને આ સમાંતર વહેતા એની ઉપશાખા નદીઓ અને શાખા નદીઓ જ્યારે મળે છે ત્યારે કાટખૂણે મળે છે કેવી રીતે મળે છે કાટખૂણે પેલા લઘુકોણમાં મળતી હતી આ કેવા મળે છે કાટખૂણે મળે છે બરાબર ને મિત્રો જોયું તમે તો બસ જે નદી તંત્રમાં એની શાખા નદીઓ કાટખૂણે મળે તે નદી તંત્રને જાડી આકાર નદી તંત્ર કહેવામાં આવે છે ખાલી એ નોંધ લઈ લઈએ હિમાલય ઉપરનું નદી તંત્ર હિમાલયની ઉપરનું નદી તંત્ર અને દક્ષિણ અમેરિકાના એપ્લેશિયન પર્વતનું નદી તંત્ર એપ્લેશિયન પર્વતનું નદી તંત્ર સમજી લીધું મિત્રો અહીંયા શું યાદ રાખવાનું કાટખૂણે મળે છે નદીઓ પૂછાય તો હિમાલયની ઉપર જે નદીઓ છે એ અને દક્ષિણ અમેરિકાના એપ્લેશિયન પર્વતનું નદી તંત્ર આગળનું નદી તંત્ર સમજી લઈએ પૈડાકાર નદી તંત્ર મિત્રો આ પૈડાકાર નદી તંત્રને કેન્દ્રોત્યાગી નદી તંત્ર પણ કહેવામાં આવે છે સમજી લીધું મિત્રો કયું નદી તંત્ર કેન્દ્રોત્યાગી બીજું એક નામ છે ત્રિજ્યાકાર નદી તંત્ર તો પૈડાકાર કેન્દ્રોત્યાગી અને ત્રિજ્યાકાર ઓકે મિત્રો જ્યારે તમે સૌરાષ્ટ્રનું નદી તંત્ર ભણશો ગુજરાતના સૌરાષ્ટ્રનું ત્યારે એ નદીઓને તમે જ્યારે ભણશો ને જો તમે મેપમાં દોરો ને તો એ નદીઓ આવરી થાય શેત્રુંજી જઈ ભાદર જઈ આ રીતે જ નદીઓ તમારે દોરાશે એક જગ્યા મુખ્ય હોય ને એ જગ્યા કેન્દ્ર હોય ને કેન્દ્રનો ત્યાગ કરે પૈડા જેવો આકાર બનાવે એ નદી તંત્રને પૈડાકાર નદી તંત્ર કેન્દ્રોત્યાગી નદી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં જોવા જઈએ તો માની લઈએ કે આ અમરકંટક છે તો મિત્રો અમરકંટકમાંથી ત્રણ નદીઓ નીકળે છે 1 2 અને 3 એક છે સોણ નદી મહાનદી અને નર્મદા નદી
ઓકે, તો આ નદી તંત્રને પૈડાકાર નદી તંત્ર કે કેન્દ્રોત્યાગી નદી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળના નદી તંત્રને સમજી લઈએ. આયતાકાર. મિત્રો, આ નદી તંત્ર સેમ ટુ સેમ વૃક્ષાકાર નદી તંત્ર જેવું જ છે, પરંતુ વૃક્ષાકાર નદી તંત્રમાં શું હતું કે એક નદી બીજી નદીને મેદાની ભાગમાં મળી જતી હતી, પણ અહીંયા શું છે, આ વિરુદ્ધ દિશામાં મળે છે. સમજો, આ પર્વતોની તિરાડોમાંથી મળે છે. ક્યાંથી મળે છે? પર્વતોની તિરાડોમાંથી મળે છે. એટલે કે તિરાડમાંથી જઈ વિરુદ્ધ દિશા, એટલે કે ના જવાનો માર્ગ હોય એટલે તિરાડમાંથી જઈ એ આયાત કરેલે છે, પાણી આવે છે અને એને આયાતાર કહે છે. મિત્રો, આ નદી તંત્રમાં ખાસ યાદ રાખજો, સેમ ટુ સેમ વૃક્ષાકાર નદી તંત્ર જેવું જ છે, પરંતુ પેલી નદીઓ મેદાનમાં એના યોગ્ય ઢાળ પ્રવાહમાં જ મળતી હતી, પરંતુ આમાં ઢાળ પ્રવાહની વિરુદ્ધ, સમજો, ઢાળ પ્રવાહની વિરુદ્ધ પર્વતોની તિરાડમાં થઈને બીજી નદીને પાણી એટલે કે જળ પ્રવાહ મળે છે. એ નદી તંત્રને આયાતાકાર નદી તંત્ર કહેવામાં આવે છે. સમજી લીધું મિત્રો? બહુ જાજુ નથી, બરાબર? ખાલી થોડું કે પેલું યોગ્ય તેના ઢાળથી જ મળી જતું, અહીંયા વિરુદ્ધ દિશામાં, અને કઈ જગ્યાએ મિત્રો પર્વતોની તિરાડોમાંથી ગમે તે આવતું હોય એને આયાત થતું હોય એવું લાગે, બરાબર ને? ઓકે, એને આયાતાકાર નદી તંત્ર કહેવામાં આવે છે. આગળ ભણીએ. વલયાકાર. મિત્રો, વલયાકાર નદી તંત્ર એને કહેવામાં આવે છે કે એક પર્વત હોય, એ પર્વતની ત્રણેય બાજુ એટલે કે ચારે બાજુ જે નદી તંત્રનો વલય જેવો આકાર થાય એને વલયાકાર નદી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પર્વતની ચારે તરફ નદી તંત્રનો યોગ્ય વિકાસ થાય અને એક વલય જેવો આકાર રચે એને વલયાકાર નદી તંત્ર કહે છે. ભારતમાં એકે એવું નદી તંત્ર નથી, એટલે બહુ મગજમારી કરવા જેવી નથી. હવે મિત્રો, આપણે નેક્સ્ટ મુદ્દા તરફ જઈએ છીએ. એ મુદ્દો છે કે હવે નદીઓની ત્રણ અવસ્થા હોય. મિત્રો, હું તમને વધુ તો આત્મશ્લાઘા તો નહીં, પરંતુ હું તમને કહું છું કે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. મિત્રો, મુદ્દાને છંછેડ્યો છે તો છંછેડ્યો છે, બરાબર ને? એને કહેવાય કે દિલથી ભણવાનો છે તો ભણવાનો છે. અહીંયા તો હાથીના પગની વાત ચાલે છે મિત્રો. બિલાડા બકરા જેવા તો વચ્ચે ક્યારે ચગદાઈ જશે મિત્રો. હંમેશા, હજી તમને કહું છું, હંમેશા મિત્રો એ તારાની જ મહેનત કરો. અરે મિત્રો, ભૂલથી એ ચંદ્ર ઉપર પડી જાઓ તો ચંદ્ર કંઈ ખોટો નથી મિત્રો, બરાબર ને? એટલે હંમેશા મહેનત તો તારાની જ કરવાની છે. અરે વચ્ચે કોન્સ્ટેબલ ક્લાર્ક જેવી પરીક્ષા તો બિંદાસ નીકળી જવાશે. ચંદ્ર ઉપર પડશે તો ચંદ્ર જરાય ખોટો નથી, પરંતુ આપણું નિશાન તો હંમેશા તારાનું જ હોવું જોઈએ. ઓકે, તો મિત્રો, ત્રણ અવસ્થા છે. જ્યારે પર્વતીય પ્રદેશમાંથી નીકળે છે અને મેદાની અવસ્થામાં આવે છે ત્યારે એની યુવાન અવસ્થા હોય છે. યુવા અવસ્થા. કઈ? યુવા. હવે મિત્રો, જ્યારે મેદાની અવસ્થામાં વહે છે ત્યારે એને પ્રૌઢ અવસ્થા કહે છે. પ્રૌઢ અવસ્થા. અને જ્યારે દરિયા સાથે મળે છે એ પહેલા જે ડેલ્ટા રચે છે એને વૃદ્ધાવસ્થા કહે છે. વૃદ્ધાવસ્થા. તો મિત્રો, ઘટમાં ઘોડા થન ગને ને આતમ વિંજે પાંખ, અણદેઠેલ ભૌમ પર યૌવન માણે આંખ. યુવાની એ મિત્રો જબરજસ્ત કહેવાય કે હોય છે. યુવાનમાં કંઈક કરી નાખવું એવો જ મનમાં ઉત્સાહ અને આત્મામાં એવું વિંઝાતું હોય છે. તો મિત્રો, આ નદી પણ એવું જ કરે છે. યુવાનીમાં કાંકરા પથ્થરાને બધું લઈને ફેંકી દે છે મિત્રો. એની માર્ગમાં જે આવ્યું એ ગયું, સમજી લો. અને મિત્રો, એ યુવાનીમાં નદી પર્વતોમાં ખીણ બનાવી દે છે. અરે પર્વતોને પણ મિત્રો કોતરી નાખે છે, બરાબર ને? ઓકે મિત્રો, હું તો એક જ વસ્તુ કહું, બરાબર ને, કે એક દોરડું જ્યારે કૂવામાંથી પાણી ખેંચે ને વારંવાર, ત્યારે એ પથ્થર પણ ઘસાઈ જાય છે. તો મિત્રો, તમે વારંવાર દિલથી મહેનત કરશો ને ત્યારે પરીક્ષા ઘસાશે ને ઘસાશે જ, બરાબર ને? ઓકે, ચલો મિત્રો, તો
યાદ રાખજો, નદીઓ હોય વી આકારની ખીણ બનાવે. કેવી? વી. જ્યારે હિમ નદી હોય ને, હિમ નદી એ યુ આકારની ખીણ બનાવે. આટલું યાદ રાખજો. આ ફિઝિકલ જીઓગ્રાફીનો મુદ્દો છે, બરાબર ને? પણ નદીઓ કેવી ખીણ બનાવે? તો વી આકારની. હિમ નદી કેવી ખીણ બનાવે? યુ આકારની. અહીંયા મિત્રો કોતરો બહુ ઊંડી હોય, ખીણો બહુ ઊંડી હોય. અહીંયા ઊંડાઈ કરવાનો નહીં રહેતો, બરાબર, પ્રોડ થઈ જાય છે. પરંતુ અહીંયા બંને કાંઠાનો વિકાસ થાય છે, બરાબર ને? અહીંયા કાંઠાનો વિકાસ કરે છે પ્રૌઢ અવસ્થામાં. અને મિત્રો વૃદ્ધા અવસ્થામાં તો કોઈ વિકાસ નથી હોતો. એકદમ નદીઓ ધીમી પડી જાય છે. અને એ ધીમી નદીઓ પડી જાય છે એટલે મિત્રો ચારે તરફ ફેંચકાય છે. અને મિત્રો એ પ્રૌઢ કહેવાય વૃદ્ધાવસ્થામાં ડેલ્ટાનું નિર્માણ કરે છે. શાનું નિર્માણ કરે છે? ડેલ્ટાનું નિર્માણ કરે છે. નિર્માણ. ઓકે, તો મિત્રો 3 અવસ્થા તમે નદીઓની સમજી લીધી. પ્રથમ અવસ્થા તમે સમજી લીધી હશે, યુવા અવસ્થા. જ્યારે પર્વતીય પ્રદેશમાંથી જ્યારે મેદાની પ્રદેશમાં જ્યારે નદી આવે છે ત્યારે એને યુવા અવસ્થા કહેવામાં આવે છે. મેદાની અવસ્થામાંથી જ્યારે ડેલ્ટાના અવસ્થામાં પહોંચે છે ત્યારે પ્રૌઢ અવસ્થામાં થાય છે. અને જ્યારે ડેલ્ટા એટલે કે દરિયા કિનારાના નજીકના પ્રદેશમાં જ્યારે ડેલ્ટા રચે છે ત્યારે એને મિત્રો વૃદ્ધા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો હવે આગળ આપણે નદીઓના વર્ગીકરણને સમજી લઈએ. મિત્રો નદી તંત્રના વર્ગીકરણને આપણે સમજવાનું છે. ઓકે, તો સમજી લઈએ છીએ. મિત્રો મારી સાથે લખતા જજો. ભારતના નદી તંત્રનું વર્ગીકરણ મિત્રો 3 રીતે કરી શકાય છે. એક તો એના જળ સ્ત્રોતના કારણે, બીજું છે એના બેસિન ના કારણે, અને ત્રીજું છે ઉદ્ભવના કારણે. મિત્રો પ્રથમમાં શું છે કે એ નદીઓનું પાણી કઈ જગ્યાએ ફેંકે છે એના આધારે. બીજું શું છે? એ નદીઓનો બેસિન એટલે કે એનો પટ્ટો, એનો વિસ્તાર કેવો છે એના આધારે. અને એ નદીઓ ઉદ્ગમના આધારે ભારતમાં નદી તંત્રનું વર્ગીકરણ થઈ શકે છે. તો મિત્રો આપણે પ્રથમ જળ સ્ત્રોતમાં શું આવશે? તો અરબ સાગર અને બંગાળાની ખાડી. મિત્રો ભારતની નદીઓ એ અરબ સાગરમાં ક્યાં વિલીન થાય છે, કાં તો બંગાળાની ખાડીમાં વિલીન થાય છે. તો એના આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ કે બંગાળાની ખાડીમાં જતી નદીઓ અને અરબ સાગરમાં જતી નદીઓ. મિત્રો બંગાળાની ખાડીમાં નદીઓ 77% પાણી છે, બરાબર, અને અહીંયા 23%. અહીંયા મિત્રો બેસિનના આધારે એના 3 છે. એક મુખ્ય નદી બેસિન, મધ્યમ નદી બેસિન અને લઘુ નદી બેસિન. હવે મુખ્ય નદી બેસિનમાં એને કયો ક્રાઇટેરિયા આપ્યો એ સમજી લઈએ. તો મુખ્ય નદી બેસિનને કીધું 20,000 ચોકીમી જે બેસિન ધરાવે એને મુખ્ય નદી બેસિન કહેવામાં આવે. એવી મિત્રો 14 નદીઓ છે. કેટલી છે? 14 નદીઓ. મધ્ય નદી બેસિનમાં 20,000 થી 20,000 એવી મિત્રો 44 નદીઓ છે. અને લઘુ નદી બેસિનમાં 2,000 થી 2,000 ચોકીમીથી ઓછું એવી મિત્રો 55 નદીઓ છે. એટલે 5 ને 4 9, 9 ને 4 13, 13 નો પડ્યો તગડો, વધી આવી 1, 5 ને 4 9, 9 ને 1 10, 10 ને 1 11, 113 નદીઓ થાય છે બેસિનના આધારે. અને ઉદ્ભવના આધારે હિમાલયમાંથી ઉદ્ભવ થતી હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવ.
બસ મિત્રો, ભારતના નદી તંત્રનું વર્ગીકરણ આ 3 રીતે આપણે કરી શકીએ છીએ. પ્રથમ છે એને જળ સ્ત્રોત, એનો જળનો સ્ત્રોત જળ જ્યાં સ્રાવ કરે છે, જળ જ્યાં વિલીન થાય છે એ જળના કારણે. બીજું બેસિનના આધારે, અને ત્રીજું એના ઉદ્ભવના આધારે. જો જળ જ્યાં વિલીન કરે છે એમાં જોવા જઈએ તો ભારતની નદીઓ અરબ સાગરમાં અને બંગાળની ખાડી, આ 2 છે સમુદ્ર, ત્યાં પોતાનું જળ ઠાલવે છે. તો ભારતની નદીઓમાંથી 77% જળ છે એ બંગાળની ખાડીમાં ઠલવાય છે, અને મિત્રો 23% જળ છે અરેબિયન સીમાં ઠલવાય છે. બીજું કે બેસિનના આધારે જોવા જઈએ તો 3 પ્રકાર છે: મુખ્ય નદી બેસિન, મધ્યમ નદી બેસિન અને લઘુ નદી બેસિન. મુખ્ય નદી બેસિનને 20,000 ચોરસ કિમીથી જે વધુ બેસિન ધરાવે છે એ નદીઓને મુખ્ય નદી બેસિનમાં સમાવેશ કર્યો છે. ભારતમાં એવી 14 નદીઓ છે. કેટલી નદીઓ છે? 14, જેને મુખ્ય નદી બેસિનમાં. મધ્યમ નદી બેસિનમાં એટલે કે મધ્યમ ક્ષેત્રમાં એવી નદીઓનો સમાવેશ થયો કે જ્યાં 2,000 થી લઈ 20,000 ચોરસ કિમીમાં એનું બેસિન હોય. તો મિત્રો એમાં 44 નદીઓનો સમાવેશ છે. અને લઘુ નદી બેસિનમાં 2,000 થી ઓછું ચોરસ કિમી ધરાવતી હોય એ લઘુ, તો એવી મિત્રો 55, કુલ 113 નદીઓનું વિભાજન થઈ શક્યું છે. ઉદ્ભવના આધારે હિમાલયમાંથી ઉદ્ભવ થતી નદીઓ અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવ થતી નદીઓ. જેમ કે હિમાલયમાંથી ઉદ્ભવ થતી નદીઓમાં ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા મુખ્ય છે. એવી જ રીતે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવ થતી નદીઓમાં ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, તુંગભદ્રા જેવી નદીઓ એ મહત્વનું છે. તો મિત્રો આપણે આ નદીઓના વર્ગીકરણને આપણે સમજી લીધું, બરાબર ને? હવે નેક્સ્ટ આપણે મિત્રો આખા નદીના તંત્રને સમજવાનું છે. માની લઈએ કે આપણે સિંધુ નદી ભણ્યા, તો સિંધુ નદી આપણો ટાર્ગેટ હશે, પરંતુ એની શાખા નદીઓનો પણ આપણે ટાર્ગેટ રાખવાનો છે. ગંગા નદીને આપણે ભણીએ છીએ તો ગંગા નદી સાથે એની શાખા નદીઓ પણ ભણવાની. કેમ? તો જીપીએસસીના જે પેપર સેટર છે હવે થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ ગયા છે. પ્રશ્ન કંઈક અલગ રીતે પૂછે છે. ગંગાને મળતી ડાબી તરફની નદીઓ નીચેનામાંથી કઈ નથી, કાં તો કઈ છે? મોટા ભાગે નથી જ પૂછે, એટલે આપણે એકમાં ગોથા ખાઈ જઈએ. કાં તો ગંગાને મળતી નદીઓનો ક્રમ, પહેલા કઈ મળે, બીજી કઈ મળે, ત્રીજી કઈ મળે, ત્યાં ધંધે લાગીએ. ગંગાને મળતી નદીઓમાં એના કહેવાય કે લંબાઈ પ્રમાણે ગોઠવો, કઈ મોટી છે પછી એના પછી કઈ. એટલે મિત્રો પેપર સેટર હવે અદ્ભુત છે, બરાબર ને? એટલે આપણે જ્યારે કોઈ નદી તંત્ર ભણીએ, માની લઈએ કે સિંધુ નદી તંત્ર ભણીએ છીએ, ત્યારે સિંધુ નદી તંત્રની સાથે આપણે ઝેલમ, ચિનાબ, રાવી, બ્યાસને પણ દોરીશું, પરંતુ સાથે સાથે એની મહત્વની શાખા નદીઓને વિશેષ રીતે પણ ભણીશું. એટલે કે સિંધુ નદી ભણ્યા પછી એ સાથે ઝેલમ દોરીશું ખરા, પરંતુ ઝેલમને અલગથી પણ ભણીશું. એટલે મિત્રો આપણું નદીતંત્ર સરસ અને મસ્ત રીતે થશે. અને મિત્રો નદીતંત્રમાંથી પ્રશ્ન પૂછાશે તો આપ સરળતાથી લખી શકશો. મિત્રો આ પાઠ એ મારા રસનો પાઠ છે, મારો કહેવાય કે સૌથી શોખનો પાઠ છે. મારો નદીઓ ભણાવી મારો શોખ છે મિત્રો. તો હું દિલથી ભણાવીશ આપને. મિત્રો આશા રાખું છું કે આપ દિલથી નોટ પણ બનાવજો. હવે પછીના લેક્ચરમાં આપણે હિમાલયની નદીઓને ભણવાની શરૂઆત કરીશું. પ્રથમ આપણે સિંધુ નદી લઈશું.